રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલ રિલાયન્સ મોલની પાછળ આવેલ એટલાન્ટિસ બિલ્ડિંગમાં લાગેલ આગમાં 5 થી વધુ લોકો ઘાયલ થયા હતા। ત્યારે ઘાયલ થયેલ લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 3 લોકોના મૃત્યુ થયા હતા। ત્યારે ડીસીપી જગદીશ બાંગરવા સહિતના પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। मेरे को पता नहीं, लड़की चला जल गई है भाई, लड़की जल गई है, हॉस्पिटल में दाखिल। मेरा मगज नहीं, किसी का जलता हुआ मुँह दूसरा बिल्डिंग से देखती थी, मेरा बेहोश हो गई मुँह। मेरे को पता नहीं, लड़की उसकी भाभी काम करती थी, जय बेल्ट में आग लगा, उसमें उस टेंशन में मुँह देखी तो लड़की पता नहीं उसका भाभी की देखने के लिए गई तो उसकी जले गई। इमने थोड़ा बुलाओ मत। नहीं, मेरे को है ना, मेरे घबराहट आता है, मेरे આગળ જાઓ ભાઈ, मेरे को घबराहट आ रहा है। એમાં એવું છે, આ બેન છે જે કવિતાબેન, એમના ભાભી કંઈક છઠ્ઠા માળે કામ કરે છે, એ બીજા બિલ્ડિંગમાં કામ કરે છે। એ જોવા ગયા હતા કે ભાભીએ કામ પૂરું કર્યું કે નહીં, તો અહીંયા ઝડપમાં આવી ગયા છે। જ્યારે એમને ભાભીને પૂછે ને તો કંઈક એસીમાંથી શોર્ટ સર્કિટ થઈને આખી ફર્નિચરનું કામ ચાલે છે, એમાં બધું આવી ગયું છે। એ રીતના ભાભીએ મને જાણ કર્યું। ઘટના સ્થળ અમે ગયા નથી, અમે ડાયરેક્ટ અહીંયા દવાખાના આવ્યા છીએ। હવે એ લોકો તો એમ કહે છે કે 3-4 જણા તો વહી ગયા છે, અત્યારે ભાણી છે એ સિરિયસ છે, કંઈક ફર્નિચર કામ કહે છે। ઘટના સ્થળ તો અમે નથી ગયા। કવિતાબેનના હાથ છે, કાન છે ને મોઢા ઉપર રાપ આવી ગયું છે। ડૉક્ટર એમ કહે છે કે સારું છે અત્યારે। અમે જોયું છઠ્ઠા માળે ફર્નિચર કામ ચાલુ છે એમ કહે છે। એમના ભાભી જ્યાં કામ કરે છે ને, એના ભાભીને એક બીજા ભાઈએ વચાવી લીધું જ્યાં ઘટના સ્થળ છે। અહીંયા બધા અલગ અલગ બિલ્ડિંગમાં, એરિયો એક જ છે, અલગ અલગ બિલ્ડિંગમાં કામ કરતા હતા। જાણ અહીંથી ફોન અમે એ ભાઈને કરતા, એ ભાઈના ફોનમાં ફોન કરતા અમને જાણવા મળ્યું કે આ રીતે આ ભાઈ સિવિલ હોસ્પિટલે છે, તમે આવો। એટલે અમે અહીંયા આવતા અમને એવું જાણવા મળ્યું છે કે આ ભાઈ એક્સપાયર થઈ ગયા છે। અજયભાઈ ખીમજીભાઈ મકવાણા અમારા પાડોશી છે, સ્વિગીમાં ડિલિવરીનું કામ કરતા। હવે એ તો હવે કાંઈ અંદાજ નથી, કેમ કે સવારના નોકરીએ ગયા હોય એટલે કેટલા વાગે ગયા હોય એ તો નથી ખબર, બરોબર। આ તો અમે ફોન કરતા અમને એવું જાણવા મળ્યું। હા, અહીંયા આગ લાગી એવો બનાવ બન્યો છે એમ કહે છે। પરિવારમાં એક એની નાની એવી બેબી છે અને એક ઘરના છે। અમને બનાવની જાણ થઈ 12:15 વાગે। 5 પૈકી એકને માઇનર ઇન્જરી હોવાના કારણે તાત્કાલિક ડામા કરી દેવામાં આવ્યા હતા, અને બાકી 4 પૈકી 3ના ડેથ નિપજેલા, અને એક જે બેન હતા 15 વર્ષના, જે હાઉસકીપિંગનું કામ કરતા હતા ત્યાં, એ અત્યારે સારવાર હેઠળ છે અને આઉટ ઓફ ડેન્જર છે। હાલ સુધી આ બનાવમાં 3 માણસોનો મૃત્યુ નિપજેલ। આ બાબતે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં એક એડીનો બનાવ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી। એક મૃતક અજયભાઈ મકવાણા હતા, જે સ્વિગી ડિલિવરી બોય હતા અને સ્વિગીની ડિલિવરી માટે આવ્યા હતા। બીજા 2 માણસો જે હતા એમને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે, એમને ઘરવાળાનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે। પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે એમ્બ્યુલન્સ ડ્રાઈવર હતા અને ત્યાં બિલ્ડિંગમાં શેના માટે આવ્યા હતા એના બાબતે તપાસ કરવામાં આવશે। એડીની તપાસ દરમિયાન બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ, એમના પાસે ફાયર એનઓસી હતી કે કેમ, એમના પાસે કન્સ્ટ્રક્શન ટાઈમે તમામ સેફ્ટી નોર્મ્સ ફોલો થયા હતા કે કેમ, આ બાબતે ગહેનતાપૂર્વક તપાસ કરવામાં આવશે અને જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે। આગ લાગવાનું કોઈ કારણ? પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગી છે। આ બાબતે FSLની ત્યાં વિઝિટ થઈ ગઈ છે અને PGVCLનો પણ ઓપિનિયન લેવામાં આવશે, અને ફાઇનલ કોઝ ઓફ ફાયર જે છે FSLના ઓપિનિયન પછી આપવામાં આવશે। લગભગ 12 માળની બિલ્ડિંગ હતી, જેમાં 6ઠા માળ ઉપર આગ લાગી હતી। ટોટલ 24 ફ્લેટ હતા, જેમાંથી 2 ફ્લેટ જે 6th ફ્લોર ઉપર હતા એમાં વધારે આગ લાગી હતી।